અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલના નિશાન પર ક્લિક કરો. નમસ્તે મિત્રો, ડેલી 25 ક્વેશ્ચન જીકે એન્ડ કરંટ અફેર ચેનલમાં મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો જોઈએ આપણે જે મિત્રો ગઈકાલે એટલે કે 27 જાન્યુઆરી 2019ના રોજ જે મિત્રો ટાટ એક્ઝામ જે મિત્રો 9-10 લેવાની છે એની અંદર જે મિત્રો વિભાગ 1 છે એની અંદર મિત્રો આપણે પૂરેપૂરો એટલે સંપૂર્ણ એટલે કે આપણે પેપર સોલ્યુશન કરી અને મૂકવાનો પ્રયત્ન કર્યો છે. જો મિત્રો એની અંદર કોઈ ભૂલ હોય તો તમે કોમેન્ટમાં જણાવજો મને, તો આપણે પૂરેપૂરો આન્સર જે સાચો કદાચ મળી જાય. જો કદાચ કોઈ હોય તો લગભગ તો નહીં હોય, પણ કદાચ હોય તો મિત્રો આપણે જોઈએ. તો પહેલાં એ મિત્રો તમે પહેલાં કહી દઉં કે મિત્રો તમે હજુ સુધી મિત્રો તમે નવા હોય અને આ ચેનલ તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો પહેલાં મિત્રો તમે એને સબસ્ક્રાઇબ કરો અને મિત્રો બાજુમાં જે બેલ આઇકન આપ્યું છે ને દબાવો કે જેથી તમને નેક્સ્ટ બીજા વિડીયો પણ મળી રહે. તો શરૂઆત કરીએ મિત્રો આજનું જે પેપર સોલ્યુશન એની અંદર. તો પહેલો પ્રશ્ન મિત્રો, અમિતે કહ્યું આ છોકરી મારી માતાના પૌત્રની પત્ની છે. અમિતનું આ છોકરી સાથેનો સંબંધ જણાવો. તો મિત્રો એની અંદર આવશે સસરા, એ સાચો જવાબ છે. આગળ જુઓ બીજો, જે આપેલા આકૃતિમાં વધુ કેટલા ચોરસ છે? તો મિત્રો એની અંદર 91 છે, એ જવાબ છે. આગળ જુઓ, આપેલા વિભાગોમાંથી અલગ પડતો જે શબ્દ છે તો એની અંદર મિત્રો હરિદ્વાર આવશે. આગળ જે ચોથો પ્રશ્ન છે તો એની અંદર મિત્રો જુઓ, એની અંદર જે બી ઓપ્શન છે એ આવશે. આગળ જુઓ, જો માર્ચ 12, 2014ના રોજ બુધવાર હોય તો 12 માર્ચ 2020ના રોજ કયો વાર હશે? તો એની મિત્રો ગુરુવાર આવશે. જો કોઈ ફૂટ ભાષામાં જે મધા શબ્દ મિત્ર આપ્યો છે એની અંદર વખડ આપે છે મિત્ર 938 જવાબ આવશે. જોસેફના મિત્રો જે આગળ આપ્યો છે પ્રશ્ન એની અંદર બધા મિત્રો પ્રશ્નો આપણે પૂરેપૂરો વાંચવાનો પ્રયત્ન નથી કરતા કારણ વિડીયો લાંબો થઈ જશે એટલા માટે. તો એની અંદર આવશે જે આ છે જવાબ આવશે ઉત્તર દિશામાં 300 મીટર. જે પછી આ નરેશ મહેશ કરતાં ઊંચો છે એની અંદર મિત્રો આવશે પરેશ આવશે જવાબ. આગળ જો મિત્રો 9મો પ્રશ્ન, તો એની અંદર જે ખાના છે એની અંદર મિત્રો 45 આવશે. જે 10મો પ્રશ્ન છે એની અંદર મિત્રો 9 આવશે. જો મિત્રો કોઈ ગલતી હોય કોઈ ભૂલ તો થઈ જાય તો મિત્રો તમે કોમેન્ટમાં જણાવજો સાચો જવાબ. જો આની અંદર મિત્રો આગળ 11મો પ્રશ્નમાં આવશે MBBS આવશે. પછી મિત્રો આગળનો જે પ્રશ્ન છે પક્ષી તો પાંખ, માછલી તો મિત્રો એની અંદર મીન પક્ષ આવશે. શું કે એની અંદર મીન પક્ષ આવશે. પછી એક ગ્રુપમાં 1200 વ્યક્તિ તો 15 વ્યક્તિ કેટલા મોનિટર હોવા જોઈએ? તો મિત્રો એની અંદર 80 જવાબ આવશે. સાચી જોડણી તો એની અંદર અંધાધૂંધી આવશે. આગળ જુઓ, પછી આગળનો પ્રશ્ન છે મિત્રો એની અંદર આવશે જે બધા છે 1 2 3 તમામ એ આવશે. આગળ જુઓ ફ્લોઇડ વાળું, તો એની અંદર મિત્રો આવશે જવાબ એ ચોથો નંબર ત્રીજા નંબરનો છે એ જવાબ આવશે મિત્રો એની અંદર. પ્રયત્નપૂર્ણ તો એની અંદર મિત્રો થ્રોન્ડાઇક આવશે. નીચેમાં બચાવ જે પ્રયત્ન છે તેની અંદર મિત્રો સ્વપ્રેમ આવશે. આગળ જો 19મો પ્રશ્ન, નીચેમાં કયો વલણનો પ્રકાર નથી? તો મિત્રો જે મિશ્ર છે એ તો મિશ્ર, આ મિશ્ર છે એ મિશ્ર વલણનો પ્રકાર નથી. પછી આની અંદર મિત્રો આવશે ક અને ખ બંને સાચા છે. આગળ જુઓ, લક્ષણોમાં કયું લક્ષણ 3માં જોવા મળે છે? મિત્રો જે આ વ્યર્થ છે, વ્યર્થ કેન્દ્રીયપણું એ જે છે ડી એ આવશે. પછી 22મો પ્રશ્ન મિત્રો, મનોવૈજ્ઞાનિક સત્યો અને સિદ્ધાંતના જ્ઞાનમાં વૃદ્ધિ કરવામાં પ્રાયોગિક મનોવિજ્ઞાનનો ફાળો નગણ્ય નથી. આવું જે સંપૂર્ણપણે માનનાર હતા મિત્રો વેલેન્ટાઇન હતા. હવે થોર્નડાઇકના સ્કિનરને જે હતા એની અંદર મિત્રો પ્રાયોગિક પદ્ધતિ આવશે. વૈજ્ઞાનિક તફાવતને સૌથી ઊંચું છે મિત્રો એની અંદર આનુવંશિકતા આવશે. આગળ જો મિત્રો નીચે આપેલા બધા છે એની અંદર ફક્ત એક આવશે. શું આવશે? એની અંદર ફક્ત એક આવશે જવાબ. આગળ મહેશની ઉંમર માનસિક જે મિત્રો આપ્યો છે કે મહેશની શારીરિક ઉંમર 25 વર્ષ છે અને માનસિક ઉંમર 20 વર્ષ છે. તો મહેશનું બુદ્ધિઆંક કેટલો છે? તો એની અંદર 880 છે. પછી પ્રેરણા એ વ્યક્તિની એવી માનસિક સ્થિતિ છે જે તેને કોઈ નીચી વર્તન તરફ દોરે છે. આની અંદર વ્યાખ્યા આવશે મિત્રો એ ગેટ આવશે. આગળ આવશે, આગળ છે અપાત્ર ગ્રુપ બાળકો કયા હોતા નથી? મિત્રો જે તેજસ્વી બાળકો હોય છે એ હોતા નથી. સોરી, જે સામાન્ય બાળકો હોય છે એ હોતા નથી. આગળ જુઓ, સર્વમનોદૈહિક પદ્ધતિઓનું ગત્યાત્મક સંગઠન એટલે વ્યક્તિત્વ વ્યાખ્યા કોની છે? તો એ ઓલપાર્ટની છે મિત્રો. પછી આગળ જુઓ, શબ્દો માટે એક શબ્દ તો મિત્રો એની અંદર 1 2 3 આવશે. ઓપ્શન છે આવશે. આ કઈ વિરામચિહ્ન નથી? તો 1 2 3 પૈકી જે આપ્યું છે એ આવશે. પાદપનો અર્થ મિત્રો વૃક્ષ થાય છે. આગળ જુઓ 33મો પ્રશ્ન, આપેલ વાક્યમાં કયું વાક્ય ક્રમણી નથી? તો મિત્રો જે છેલ્લું આપ્યું છે
એ છેલ્લું વાક્ય છે એ કમેન્ટ નથી, એટલે ડી છે એ સાચું છે. આપેલ શબ્દમાં કયો પુલ્લિંગ નથી? તો મિત્રો જે ખેદીવ છે, ખેદીવ પુલ્લિંગ છે. પછી આગળ જો મિત્રો પ્રશ્ન 35મો, રેખાંકિત શબ્દનો ઉચિત ઉપયોગ થયો હોય તે વિધાન જણાવો. તો મિત્રો એની અંદર જે હકીકત પરત્વે હું આપણે લક્ષ તરફ દોરું છું, જે ડી ઓપ્શન આપ્યો છે એ ડી ઓપ્શન આવશે. નીચેનામાંથી સૌથી ઉચિત વાક્ય છે એની અંદર મહેશે હારમાં સોનું ફૂલ પરાવ્યું છે, કે જે સી આવશે, ઓપ્શન એ આવશે જવાબ. આગળ જુઓ, નીચેમાં કયો રૂઢિપ્રયોગ અર્થ ખોટો આપેલો છે? તો મિત્રો જે છઠ્ઠી ધાવણ ઉકાવું કે દગાબાજી કરવી એ જવાબ આવશે, એટલે કે ડી ઓપ્શન છે સાચો છે. પછી આગળનો 38મો પ્રશ્ન છે, એની અંદર મિત્રો આવશે ક અને ખ બંને સાચા છે એ જવાબ આવશે. આગળ જો નીચે જે આપેલું છે માહિતી ક અને ખ, એની અંદર મિત્રો આવશે જવાબ ક અને ખ જે ખોટું છે એ આવશે, એટલે કે જે સી ઓપ્શન છે એ આવશે. નીચે સામાજિક શબ્દોમાં કયો બ્રહ્મી સમાસનો નથી? તો મિત્રો જે દશાનંદ છે એ આવશે. આગળ જુઓ, શુક્તિ શબ્દ માટે તો મિત્રો જે ડી છે એ ડી ઓપ્શન આવશે શુક્તિ માટે. હવે જો શિક્ષણ પ્રક્રિયાના 3 ઘટકો, મિત્રો અંદર શિક્ષક, વિદ્યાર્થીને શિક્ષણ આવશે, એટલે કે જે બી ઓપ્શન છે એ આવશે. આગળ જો મિત્રો શું કહે છે કયા આવશે આની અંદર? શિક્ષક, વિદ્યાર્થી અને એ બી ઓપ્શન આવશે. આગળ જુઓ 43મો પ્રશ્ન, કોણે કહ્યું કે રસ પ્રેરણાત્મક બળ તરીકે આપણને વ્યક્તિ, વસ્તુ કે પ્રવૃત્તિમાં હાજરી આપવા માટે બળ પૂરું પાડે છે? તો મિત્રો એ છે એ વ્યાખ્યા છે એચ.આર. ભાટિયાની છે, એટલે કે બી ઓપ્શન આવશે. નીચેના જોડાણ જો મિત્રો વાક્યો આપ્યા છે તો પહેલાની મિત્રો ત્રીજો આવશે, જે વ્યવહારવાદી આવશે. જે બીજો ઓપ્શન આપ્યું છે એની અંદર પહેલો ઓપ્શન આવશે મિત્રો પ્રકૃતિવાદ આવશે. અને જે ત્રીજો જે પહેલામાં મિત્રો ત્રીજો આવશે, બીજામાં વન આવશે, અને જે બીજો સી આપ્યો છે તો એની અંદર બીજો બી આવશે, અને જે ચોથામાં છે મિત્રો ડી આવશે. એટલે કે ઓપ્શન આપ્યા છે, એટલે કે આની અંદર જે બીજો ઓપ્શન છે એ બી એ ઓપ્શન એ સાચો જવાબ છે મિત્રો. આગળ જુઓ, આજીવન કેળવણી એ સાંપ્રતિક યુગની અનિવાર્યતા છે. આજીવન જે મિત્રો આપ્યું છે એની અંદર ડૉક્ટર યશપાલ આવશે. મિત્રો ઝડપથી તો એટલા માટે પૂરેપૂરી વાત નથી કે વિડીયો લાંબો થઈ જશે એટલા માટે. તો આગળ જુઓ, અને માનવ પ્રકૃતિની અસાધારણ વિશેષ પર ભાર મૂકનાર અને માનવને ઈશ્વરની સર્વોત્તમ દેણ ગણનાર વાત છે, તો મિત્રો એની અંદર આવશે આદર્શવાદ આવશે. ખેડૂતનું વ્યક્તિલક્ષી કાર્ય છે મિત્રો એની ભારતીય સંસ્કૃતિનું વારસાનું જે છે એ સંરક્ષણ એ આવશે, એટલે કે ડી આવશે. પછી મિત્રો આગળ જોઈએ કે આપેલ કાર્યોમાં કયું કાર્ય કેળવણું સામાજિક કાર્ય છે? તો મિત્રો જે લોકશાહીનું મૂલ્યોનું સંરક્ષણ છે કાર્ય એ આવશે, એટલે બી આવશે. પછી આગળ જો મિત્રો આની અંદર જે મિત્રો આપે છે ઓપ્શન એની અંદર મિત્રો જે પહેલામાં જે એટલે કે ડી આવશે, એટલે કે જે ડી ઓપ્શન સાચો છે, એટલે કે જે પહેલામાં છે મિત્રો ડી આવશે પહેલામાં. બીજામાં જે મિત્રો છે એટલે બીજામાં કે એ આવશે. આગળ જો ત્રીજામાં એટલે કે બી આવશે, ત્રીજામાં બી આવશે, અને ચોથામાં એટલે કે સી આવશે. આ રીતે આવશે. વ્યવહાર આગળ 50મો પ્રશ્ન, વ્યવહારોની શિક્ષણ જગતની ભેટ એટલે મિત્રો જે આપણે શું કહેવાય પ્રોજેક્ટ કહી શકાય. આગળ જુઓ મિત્રો જે સાયકોલોજીમાં લોગોસનો અર્થ થાય છે જ્ઞાન, તો સાયકોલોજી મિત્રો શું થશે? મગજ થશે, એટલે કે બી ઓપ્શન છે એ સાચું છે. પ્રથમ વૈજ્ઞાનિક પ્રયોગશાળાની સ્થાપના તો વિલ્હેમ વૂન્ટે કરી હતી મિત્રો. આગળ મિત્રો આપણે વિડીયો બનાવી એની અંદર કોઈને મને કોમેન્ટ કરી હતી અને મિત્રો જણાવ્યું હતું કે 1979ની અંદર એ અમેરિકાની અંદર વિલ્હેમ વૂન્ટે કરી હતી, એટલે કે જે સી ઓપ્શન છે વિલ્હેમ વૂન્ટ એ સાચો જવાબ છે. આઈક્યુનું સૂત્ર મિત્રો જે છેલ્લો MA/C/100 આવશે, એટલે કે જે સી ઓપ્શન છે ડી ઓપ્શન છે એ સાચો જવાબ આવશે. પછી શિક્ષણ વર્ગખંડમાં સામાજિક નીતિ રચના કરી પ્રથમ મેળવે છે તો એ વર્ગની સૌથી લોકપ્રિય શું કહેવાય? તારલો કહી શકાય, એટલે કે બી ઓપ્શન છે એ સાચો છે. આગળ જો મિત્રો આગળ 55મો પ્રશ્ન જોઈએ, ચોક્કસ વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિ પ્રત્યેની વ્યક્તિની માનસિક અને ચેતાકીય તત્પરતા એટલે મિત્રો આપણે એને શું કહી શકીએ? મિત્રો આપણે એને મનોવલણ કહી શકીએ, કે જે ડી ઓપ્શન છે સાચો છે. સ્ટ્રોંગે કઈ રચના કરી મિત્રો જે વ્યવસાયિક અભિવૃદ્ધિ કસોટીથી એને બી ઓપ્શન છે સાચો છે. વર્ગ વ્યવહારના પ્રકાર માટે યોગ્ય તે વૈકલ્પિક જે મિત્રો છે તો આપેલી જે તમામ જે મિત્રો છે 3 સાચા છે, એટલે કે ડી ઓપ્શન છે. આગળ જો મિત્રો શાળા અભ્યાસક્રમનું આયોજન નીચેના કયા મુદ્દાને લક્ષી કરી જોઈએ મિત્રો? તો વિદ્યાર્થી ધ્યેય હેતુને રસ પ્રમાણે કરવું જોઈએ, કે જો એ ઓપ્શન છે સાચો છે. વર્ગ વ્યવહારના ઘટકોનું વર્ગીકરણ દ્રષ્ટિએ અધ્યયતા વિચારનો સ્વીકાર ઘટકોનો સમાવેશ કઈ બાબતમાં થાય છે મિત્રો? તો અધ્યયતાની વાતચીત એના ઉપર થઈ શકે, મિત્રો જે સી ઓપ્શન છે સાચો છે. આગળ જો મિત્રો અધ્યયન પ્રશ્ન 60, તો જે ઓપ્શન આપે છે એની અંદર મિત્રો આપણે જે એ ઓપ્શન છે એ સાચો છે, એટલે કે એ છે સાચો છે. તો એની અંદર જે પહેલું છે એની અંદર સી આવશે, બીની અંદર બીની અંદર બી આવશે, અને ત્રીજા ડી આવશે, અને જે ચોથું છે એની અંદર એ આવશે. એટલે કે આ રીતે બધા વિધાનો આપેલા છે. જો શિક્ષક વર્ગમાં બાળકો રેસ્ટોરન્ટ બતાવે પછી તેના વિવિધ રંગો અને ચક્રની સમજ આપી તમે શું કહેવાય?
પૂર્ણ પરથી ખંડ તરફ જવું એવું કહી શકાય. શું કહેવાય? પૂર્ણ ખંડ તરફ. ડી ઓપ્શન છે પૂર્ણ તરફથી ખંડ તરફ. એ આવશે. વ્યક્તિમાં જુદા આગળ પ્રશ્ન, વ્યક્તિમાં જુદા જુદા ગુણો કેટલી માત્રા કે પ્રમાણમાં વિકસ્યા છે તેનું બાહ્ય વ્યક્તિ દ્વારા અવલોકન કરીને પ્રતિશત નોંધવાનું શું કહી શકાય? અને ક્રમ માપદંડ કહી શકાય. એટલે કે ડી છે સાચો છે. આપેલા છૂટા પ્રાપ્તકોનો મધ્યમ મિત્રો કેટલો થાય છે? તો એ 38 થશે. ડી છે સાચો છે. પ્રોજેક્ટ એક ઉદ્દેશપૂર્ણ છે જે સહકાર અને સદભાવનાથી છે. તો અંદર વ્યાખ્યા કોની છે? કીલ પેટ્રિક કહેતા હતા કે ડી આવશે. પ્રમાણિક કસોટી જે આશયથી કે હેતુથી તૈયાર કરવામાં આવી હોય તેનું જ તે માપન કરે તો તે પ્રમાણિક કસોટીને શું કહેવાય છે મિત્રો? યથાર્થ કહી શકાય છે. એટલે કે સી છે આવશે. આગળ જો મિત્રો પ્રશ્ન, ક્રિયાત્મક સંશોધનમાં આપેલા સોપાનોને ચોક્કસ ક્રમમાં ગોઠવ. ત્રીજા ક્રમે મિત્રો કયું આવશે મિત્રો? તો જે પાયાની જરૂરિયાત આવશે મિત્રો છે એ આવશે. એટલે કે સી ઓપ્શન એ સાચું છે. શ્રેણી પૂર્ણ કરો તો મિત્રો 1.5, 2.3, 3.1, 3. મિત્રો કે 8 વધારે છે. એટલે કે 4.7 આવશે. સી ઓપ્શન સાચું છે. મયુર રમાઈ જયાની કુલ ઉંમર 60 વર્ષ છે. 3 વર્ષ પછી ગઈ તો મિત્રો 90 થઈ જાય. એટલે કે 51 આવશે. અંદર જવાબ એ આવશે. આગળ જુઓ. મિત્રો આપણે કાલ વિડીયો મૂકી પછી તમે જોઈ લઈએ. ભારતીય બંધારણીય પ્રસ્તાવનો વિચાર કયા દેશમાંથી? તો મિત્રો જે યુએસએ, જે મિત્રો યુએસ આપેલો છે તો એ યુએસએના બંધારણમાંથી લીધો. કે ડી આવશે. નિશ્ચિત EU મહાશંકર જોશી, એમને જ્ઞાનપીઠ એવોર્ડ મળેલું છે નિશ્ચિત માટે. રાષ્ટ્રીય શિક્ષણ દિન મિત્રો 11 નવેમ્બર. બોક્સિંગ માટે મેરી કોમ મિત્રો આવશે એની અંદર. સ્વચ્છ છે મિત્રો જે શહેર છે એની અંદર ઇન્દોર આવશે. આ બધા મિત્રો ફટાફટ જોઈ લઈએ કે કાલે આપણે જોયું. તો પછી આગળ જોઈએ. ત્યારબાદ યુપીએસના જે જોડાણ ભરત ભૂષણ વ્યાસ આવશે. એક વિદ્યાર્થીના મિત્રો એની અંદર ઈંડાનો જે ભાગ છે એ આવશે કદાચ. આ મિત્રો પરફેક્ટ નથી પણ છતાં હું તમને મને કોમેન્ટમાં લખજો જે સાચું હોય. ટ્રેનની અને મિત્રો જે હતી એના માટે એ દ્રષ્ટિ નવી એપ્લિકેશન ભારતના એટેન્ડ જનરલ નિમણૂક થઈ છે એ રાષ્ટ્રપતિ કરે છે. પછી વિમાન જે ઊંચાઈ માપવા માટે મિત્રો સાધન વપરાય છે અને મિત્રો આપણે શું કહી શકીએ છીએ? એલ્ટીમીટર કહીએ છીએ. આગળ જો મિત્રો પ્રશ્ન 79 તો એની અંદર મિત્રો એ આવશે. એ આવશે. એ સાચું છે. કે પહેલી અંદર દોડમાં કોણ હતા મિત્રો? મિલ્ખા સિંઘ આવતા હતા. ચક્રફેંકની અંદર શું કહે છે કે ચક્રફેંક છે તો એની અંદર કોણ આવશે? વિકાસ ગૌડા આવશે. ટેનિસમાં મિત્રો સાનિયા મિર્ઝા આવશે. અને હા ટેનિસમાં સાનિયા મિર્ઝા આવશે. અને જિમ્નાસ્ટિકમાં મિત્રો દીપા કર્માકર આવશે. આગળ જો 80મો પ્રશ્ન મિત્રો, સમય અને ઘટનાના સંદર્ભમાં જોઈએ તો જે ગાંધીજી વાક્ય આપ્યું છે એ તદ્દન ખોટું છે. કારણ કે ગાંધીજી 1915ની અંદર આવ્યા હતા. પછી આની અંદર જે રાસાયણિક ખાતરનો જંતુનાશક ઉપયોગ કરતો નથી તો સજીવ ખેતીની અંદર ના કરી શકાય. તો એ આવશે સાચો છે. એશિયા અને એશિયન ગોલ્ડ મેડલ આપતા ગુજરાતી સરિતા ગાયકવાડ તો એ દોડ માટે 400 મીટર દોડમાં અમને મેળવ્યો. તો ડી ઓપ્શન સાચો છે. ન ધરા સુધી, ન ગગન સુધી, ન ઉન્નતિ, ન પતન સુધી આ વ્યક્તિનું ગણિત અહેવાલોનું છે. એ છે સાચો છે. આગળ જુઓ. કોઈ ચોક્કસ હેતુ, સમય મર્યાદા કે સ્થળ વગરના શિક્ષણ મિત્રો શું કહી શકાય? અનૌપચારિક શિક્ષણ કહી શકાય છે. આગળ જો નીચે આપેલા રૂઢિપ્રયોગના અર્થમાંથી મિત્રો જે આપે છે અક્કરનો આગળો એટલે કે એ સાચો છે. શું સાચું મિત્રો? અક્કરનો આગળો એટલે કે એ ઓપ્શન છે એ સાચો જવાબ છે. આગળ જુઓ 86 તો એની અંદર મિત્રો બી આવશે. કયો ઓપ્શન આવશે? બી આવશે. પછી આગળ 27મો પ્રશ્ન છે એની અંદર એ આવશે. હવે જો 28મો પ્રશ્ન તો એની અંદર ઓલ્ડેસ્ટ એટલે કે સી આવશે. આઈ વિલ જે 29મો પ્રશ્ન આઈ વિલ ટેક ધ જોબ ખાલી જગ્યા ધ પે ઇન્ટુ લો તો મિત્રો એને અનલેસ આવશે. બી ઓપ્શન સાચું છે. 90ની અંદર મિત્રો આવશે એપ્રેસમેટિક એટલે કે જે સી છે એ આ ઓપ્શન આવશે. હવે જો 91ની અંદર જે ચૂઝ ઓપ્શન આપે છે કરેક્ટ શું કે ચૂઝ ધ કરેક્ટ વર્બ ફોર્મ ધ મની તેમની અંદર મોનેટાઇઝેશન આવશે. એટલે કે જે બી ઓપ્શન છે એ આવશે. પછી આગળ જે આપ્યો છે એની અંદર મિત્રો એ આવશે. આગળ જો પ્રશ્ન 3ની અંદર સી આવશે. કયો આવશે? પ્રશ્ન 3ની અંદર સી ઓપ્શન આવશે. આગળ જો 94 પ્રશ્નની અંદર જે આપ્યો છે એની અંદર મિત્રો સી ઓપ્શન આવશે. આગળ 95 જે પ્રશ્ન આપ્યો છે એની અંદર મિત્રો બી આવશે. અને ચેન્જ ધ જે આપ્યો છે 96 પ્રશ્ન એની અંદર મિત્રો સી ઓપ્શન આવશે. કયો આવશે? 96ની અંદર સી આવશે. 97ની અંદર મિત્રો આવશે સી. 98 જે પ્રશ્ન આપ્યો છે એની અંદર અનલેસ વાળો આપ્યો છે એની અંદર જે બી આવશે એટલે કે બી ઓપ્શન છે સાચો આવશે. 99ની મિત્રો એ આવશે. હાઉ રાઇટ ધ વોઝ વાળો આવશે એ. અને છેલ્લો પ્રશ્ન મિત્રો આવશે જે ચૂઝ આપ્યો છે એની અંદર મિત્રો બી ઓપ્શન આવશે છે ઇટ લુક ઇટ પોસિબલ જે બી ઓપ્શન. તો મિત્રો જો તમને મારો વિડીયો ગમે હોય તો મિત્રો લાઇક કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો મિત્રો ભૂલતા નહીં. છેલ્લે મિત્રો તમને એક વિનંતી કરું છું જો મિત્રો કોઈ પ્રશ્ન ખોટા હોય કે મિત્રો મેં મારી રીતે પેપર સોલ્વ કરીને મૂકવાનો પ્રયત્ન કર્યો છતાં મને મિત્રો કોઈ પ્રશ્ન ખોટો હોય તો કોમેન્ટની અંદર મિત્રો તમે મને લખીને જણાવજો. બરાબર છે? તો આ વિડીયો પૂરી જોજો મિત્રો. તો થેન્ક યુ.